થરાદમાંથી ન્યાય અને કાયદાની જીત સમાન એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સુઈગામ તાલુકાના જેલાણા ગામમાં થયેલી એક યુવતીની કરપીણ હત્યાના કેસમાં આજે થરાદ એડિશનલ સેશન્સ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. વર્ષ 2022માં જેલાણા ગામમાં સોનલબેન નામની યુવતીની છરીના ઘા ઝીંકીને નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. આ જઘન્ય અપરાધ પાછળનું કારણ હતું જૂની અદાવત. અગાઉ આરોપી અશ્વિન પરમારે ફરિયાદીની બહેન શાંતિબેન સાથે મારપીટ કરી હતી, જેનું મનદુખ રાખીને તેને આ ભયાનક પગલું ભર્યું હતું. આ કેસમાં સરકારી વકીલ આર.ડી. જોશીની ધારદાર દલીલો અને મજબૂત પુરાવાઓને ગ્રાહ્ય રાખીને ન્યાયાધીશે આરોપી અશ્વિન પરમારને દોષિત જાહેર કર્યો છે. કોર્ટે આરોપીને આજીવન કેદની સજા સાથે 50,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જો આરોપી આ દંડ નહીં ભરે તો તેણે વધુ 6 મહિનાની જેલની સજા ભોગવવી પડશે. આ કેસની ટૂંકમાં હકીકત જોઈએ તો જેલાણા ગામના જે ફરિયાદી છે એ ફરિયાદીની બે બહેનો, એક શાંતિબેન અને સોનલબેન. શાંતિબેનને અને હાલના જે આરોપી છે અશ્વિન પરમાર, એને આ બનાવના અગાઉ એક બીજો બનાવ બનેલો હતો ને એમાં આ જ આરોપીએ શાંતિબેનને માર મારેલો હતો. એની અદાવત રાખી અને આ બંને પાર્ટી વચ્ચે વેમનસ્ય હતું અને સોનલબેન બનાવના દિવસે ઘેરથી નીકળીને ખેતરે જતી હતી ત્યારે એના જ બાજુમાં રહેતો આ અશ્વિન પરમાર રસ્તામાં એને મળી અને એને પકડી અને એના શરીર ઉપર આડેધડ છરીના ઘા મારી અને મૃત્યુ નિપજાવેલ. અને આ અંગેની જે ફરિયાદ સુઈગામ પોલીસ સ્ટેશનમાં થયેલી અને એ ફરિયાદના તપાસના અંતે તપાસ કરનાર અધિકારીએ નામદાર કોર્ટમાં ચાર્જશીટ ફરમાવેલ અને જે અંગેનો કેસ આજરોજ નામદાર એડિશનલ સેશન જજ શ્રી પી.એમ. સાયણી સાહેબની કોર્ટમાં ચાલી જતો નામદાર કોર્ટે મૌખિક પુરાવો અને દસ્તાવેજી પુરાવાના આધારે આજરોજ આરોપી અશ્વિન પરમારને આજીવન કેદની સજા અને ₹50,000નો દંડ ફરમાવેલ છે. અને જો દંડ ન ભરે તો વધુ 6 માસની સાદી કેદની સજા ફરમાવવાનો હુકમ કરેલો છે.